નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો મુદ્દો સમજીએ. લાસ્ટ ટાઈમ આપણે સમજ્યું કે વર્ગીકરણ કોને કહેવાય અને વર્ગીકરણ એના જુદા જુદા પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કર્યા વર્ગીકરણ વિશેના. હવે આગળનો મુદ્દો છે આપણો વિદ્યાર્થી મિત્રો વર્ગીકૃત કક્ષાઓ એટલે કે ટેક્સોનોમિક કેટેગરીઝ. વર્ગીકૃત કક્ષાઓ કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, જો યાદ હોય તો આપણે લાસ્ટ લેક્ચરમાં એક મુદ્દો સમજ્યા હતા વર્ગીકરણની વ્યાખ્યામાં કે વર્ગીકરણ એક એવી કાર્ય પદ્ધતિ છે કે જેની અંદર સજીવોને જુદી જુદી કક્ષાઓ કેટેગરી શબ્દ વાપર્યો હતો. એના માટે આપણે પાછળથી વર્ગકો શબ્દ પણ યુઝ કર્યો હતો. એમાં વહેંચવાની સગવડ ભરેલી વ્યવસ્થા હોય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ સમજવાનું છે કે આ કક્ષા કોને કહેવાય, કેટેગરીઝ કોને કહેવાય. તો લાસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો આપણે સમજ્યા હતા કે જુદી જુદી વર્ગીકરણની કક્ષાઓ કઈ કઈ છે. મેં એમના નામ પણ તમને કીધા હતા. આજે એ નામ ફરીથી આપણે એકવાર સમજવાના છે, જોવાના છે. પરંતુ આ મુદ્દો સમજતા પહેલા કેટલાક બેઝિક મુદ્દાઓનું આપણને જ્ઞાન હોવું જરૂરી છે. જેમ કે પ્રથમ મુદ્દો એ છે કે વર્ગીકરણ એ એકાકી ચરણ પદ્ધતિ નથી. એકાકી ચરણ પદ્ધતિ, વન સ્ટેપ પ્રોસેસ. મિત્રો, વર્ગીકરણ એક સ્ટેપમાં પૂરી થનારી પ્રોસેસ નથી. ખાસ ધ્યાન રાખજો. દાખલા તરીકે હું તમને એમ કહું કે દેડકો, બધા જાણો છો, દેડકાનું વર્ગીકરણ કરો તો શું આપણે દેડકાને માત્ર પ્રાણી કહી દઈએ તો એનું વર્ગીકરણ થઈ જશે? ના, નહીં થાય. શું દેડકાને આપણે મેરુદંડી પ્રાણી કહી દઈએ તો એનું વર્ગીકરણ થઈ જશે, પૂરું થઈ જશે? નહીં થાય. દેડકાને આપણે રાના કહી દઈએ તો એનું વર્ગીકરણ પૂરું થઈ જશે? ના, નહીં થાય. દેડકાનું વૈજ્ઞાનિક નામ છે રાના ટાઇગ્રીના. રાના ટાઇગ્રીના સુધી છેક એની સૃષ્ટિથી ચાલુ કરી છેક એની જાતિ પ્રજાતિ સુધી જ્યારે આપણે પહોંચીએ ત્યારે જ વર્ગીકરણ સમાપ્ત થાય, પૂર્ણ થયું કહેવાય. મતલબ, કહેવાનો મતલબ એ છે કે વર્ગીકરણ એ કોઈ વન સ્ટેપ પ્રોસેસ નથી, એક ચરણની પદ્ધતિ નથી. વર્ગીકરણની અંદર જુદા જુદા શ્રેણીબદ્ધ ચરણોનો સમાવેશ થતો હોય છે અને આવા શ્રેણીબદ્ધ ચરણો એમને ટેક્સોનોમિકલ હાયરાર્કી તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે અહીંયા સમાવ્યું છે. પરંતુ આ વર્ગીકરણ એ શ્રેણીબદ્ધ ચરણ દર્શાવતી એક પદ્ધતિ છે જેમાં દરેક ચરણ એ હરોળ કે કક્ષા રજૂ કરે છે. દાખલા તરીકે ચલો વિદ્યાર્થી મિત્રો, દેડકો. તો દેડકાનું આપણે સૌપ્રથમ સૃષ્ટિ, તો સૃષ્ટિ કઈ કહેવાય? પ્રાણી સૃષ્ટિ. દેડકાનો સમુદાય, સમુદાય કયો કહેવાય? મેરુદંડી સમુદાય. દેડકાનો વર્ગ, વર્ગ કયો કહેવાય? તો ઉભયજીવી વર્ગ કહેવાય. દેડકાની પ્રજાતિ કઈ કહેવાય? તો રાના કહેવાય. દેડકાની જાતિ કઈ કહેવાય? તો ટાઇગ્રીના કહેવાય. મતલબ, જો દેડકાને વર્ગીકૃત કરવો છે તો તમારે છેક સૃષ્ટિથી જાતિ સુધી જવું પડશે. અમુક સજીવોમાં આ બધા મુદ્દા લાગુ પડતા નથી હોતા, પરંતુ આપણે સૃષ્ટિથી જાતિ સુધી પહોંચીએ ત્યારે જ વર્ગીકરણ સંપૂર્ણ થયું કહેવાય છે. મતલબ કે આ એક દરેક ચરણ, આ ચરણ કહેવાશે વિદ્યાર્થી મિત્રો. સૃષ્ટિથી માંડી જાતિ સુધીનું દરેક ચરણ અથવા દરેક સ્ટેપ, આ સ્ટેપ એ શું સૂચવે છે? તો એક કક્ષા રજૂ કરે છે. આ એક કક્ષા છે, આ એક કક્ષા છે. સમુદાય અથવા વિભાગ એક કક્ષા છે, વર્ગ એક કક્ષા છે, ઉપવર્ગ એક કક્ષા છે, એન્ડ લાઇકવાઇઝ. જાતિ સુધી જઈએ દરેક ચરણ એક કક્ષા રજૂ કરે છે, જેને આપણે કેટેગરી તરીકે ઓળખીએ છીએ, જેને આપણે વર્ગક તરીકે ઓળખીએ છીએ. અને એનું જ બીજું નામ છે વર્ગીકી. વર્ગીકી બરાબર ટેક્સોન, જે આપણે આગળ સમજીએ છીએ. આગળ વિદ્યાર્થી મિત્રો એવી ચર્ચા છે કે જો કક્ષા બધી જ રીતે વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકૃત કક્ષા કહેવાય. મતલબ કે આ કક્ષા બધી જ રીતે વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો એને આપણે વર્ગીકૃત કક્ષા તરીકે ઓળખી શકીએ. આ એક જસ્ટ નામ છે. ઓકે. અને ત્યારબાદ એક ખાસ અગત્યની વ્યાખ્યા આવે છે વિદ્યાર્થી મિત્રો, વર્ગીકૃત શ્રેણી. વર્ગીકૃત શ્રેણી, જેને ટેક્સોનોમિકલ હાયરાર્કી તરીકે ઓળખવામાં આવે છે. તો વર્ગીકૃત શ્રેણી કોને કહીશું? તો વિદ્યાર્થી મિત્રો, સૃષ્ટિથી શરૂ કરી અને જાતિ સુધી જે પણ કક્ષાઓ આવે છે,
જે પણ વર્ગીકી આવે છે, જે પણ વર્ગકો આવે છે, ટેક્સોન, ટેક્સા આવે છે, આ તમામને આપણે જો ભેગા કરીએ, ભેગા કન્સિડર કરીએ, એક યુનિટ તરીકે ગણીએ તો સૃષ્ટિથી માંડી જાતિ સુધી આખું જે રચાય, આખું જે બને એ કહેવાય વર્ગીકૃત શ્રેણી, હાયરાર્કી, ટેક્સોનોમિકલ હાયરાર્કી. મતલબ કે સૃષ્ટિથી જાતિ સુધી જતા જે રચાય છે, આ પ્રમાણે મેં એરો દર્શાવીને જે બતાવ્યું છે, આ આખી એક વર્ગીકૃત શ્રેણી તરીકે ઓળખવામાં આવશે, જેને ઇંગ્લિશમાં આપણે ટેક્સોનોમિક હાયરાર્કી તરીકે ઓળખીએ છીએ. ઓકે, એની વ્યાખ્યા શું થાય વિદ્યાર્થી મિત્રો? એની વ્યાખ્યા આવી થશે કે બધી કક્ષાઓ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણી રચે છે. મતલબ કે સૃષ્ટિથી લઈ જાતિ સુધીની બધી કક્ષાઓ એકથી થતા આખી જે રચાય એ કહેવાશે વર્ગીકૃત શ્રેણી. ઓકે, દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકેના સંદર્ભમાં લેવામાં આવે છે. મતલબ આ દરેક કક્ષા એ વર્ગીકરણનો એક એકમ છે, પરંતુ વાસ્તવમાં તે જે તે હરોળ નિર્દેશિત કરે છે. રેન્ક, હરોળ, આડી હરોળ કહીશું અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો. દરેક કક્ષા એ જે તે હરોળ નિર્દેશિત કરે છે અને તેના માટે વર્ગીકી એટલે કે ટેક્સોન શબ્દનો પ્રયોજન થતું હોય છે. મતલબ કે આ એક ટેક્સોન છે, આ એક ટેક્સોન છે, આ એક ટેક્સોન છે, આ એક ટેક્સોન છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા પાસે ત્રણ એક જેવા શબ્દો આવ્યા. વર્ગીકરણની કક્ષા ઇઝ ઇક્વલ ટુ વર્ગક ઇઝ ઇક્વલ ટુ વર્ગીકી, ટેક્સા એઝ વેલ એઝ ટેક્સોન એઝ વેલ એઝ કેટેગરીઝ. આ બધું એક જેવા શબ્દો છે, સમાન જેવા શબ્દો છે. ઓકે, બધા જ ઓળખાયેલા સજીવોનો વર્ગીકરણીય અભ્યાસ, મતલબ કે આજ સુધી જેટલા પણ સજીવો ઓળખાયેલા છે એ દરેક સજીવોનો જો વર્ગીકરણીય અભ્યાસ કરવો હોય તો એના માટે આપણે આ વર્ગીકૃત શ્રેણીની જરૂરિયાત પડશે, ટેક્સોનોમિકલ હાયરાર્કીની જરૂરિયાત પડશે, જે આ પ્રમાણે છે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યનો પ્રશ્ન, નીટમાં પણ આના રિલેટેડ ઘણા ક્વેશ્ચન્સ પૂછાય છે અને આ પાઠનો ખૂબ અગત્યનો મુદ્દો છે. સૃષ્ટિ, એના નીચે ઉપસૃષ્ટિ, એના નીચે સમુદાય કે વિભાગ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપીશું, સમુદાય શબ્દ પ્રાણીઓ માટે વપરાય, સમુદાય શબ્દ પ્રાણીઓ માટે વપરાય અને વિભાગ શબ્દ વનસ્પતિ માટે વપરાય. તમે વનસ્પતિની વાત કરી રહ્યા છો તો સમુદાય શબ્દ ના વાપરી શકો, અને પ્રાણીની વાત કરી રહ્યા છો તો વિભાગ શબ્દ ના વાપરી શકો. આ બંને એમના માટે અલગ અલગ વપરાતા શબ્દો છે, પરંતુ તે એક જ હરોળમાં આવેલા છે. મતલબ કે પ્રાણીઓનો સમુદાય બરાબર વનસ્પતિઓનો વિભાગ. ઓકે, ત્યારબાદ વર્ગ, વર્ગની નીચે ઉપવર્ગ, ઉપવર્ગની નીચે શ્રેણી, શ્રેણીની નીચે ગોત્ર, ગોત્ર પછી આવશે કુળ, કુળ પછી આવશે પ્રજાતિ અને પ્રજાતિ પછી આવશે જાતિ. આને યાદ રાખવા માટે વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની ટેકનિક મેં બનાવેલી છે. શોર્ટ ફોર્મ દરેકના આગળના આપણે ઉઠાવી લઈશું અને એક સૂત્ર બનાવી લઈશું. સૂત્ર છે શ્રુ ઉ સ વ ઉ શ્રે ગો કુ પ્ર જા. ફરીથી બોલી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, શ્રુ ઉ સ વ ઉ શ્રે ગો કુ પ્ર જા. હવે એ શબ્દો ક્યાં છે અહીંયા બતાવી દઉં. શ્રુ એટલે સૃષ્ટિ, ઉ એટલે ઉપસૃષ્ટિ, સ એટલે સમુદાય, એના ઓબ્લિકમાં જ વિભાગ આવશે. ત્યારબાદ વ એટલે વર્ગ, ઉ એટલે ઉપવર્ગ, શ્રે એટલે શ્રેણી, ગો એટલે ગોત્ર, કુ એટલે કુળ, પ્ર એટલે પ્રજાતિ અને જા એટલે જાતિ. તો આ પ્રમાણે આ સૂત્રને આપણે યાદ રાખીશું. યાદ રાખવા માટેની ટેકનિક પણ મેં અહીંયા લખેલી છે. શ્રુ ઉ સ વ ઉ શ્રે ગો ઉ પ્ર જા. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોતા તમને એક ખ્યાલ આવશે કે અહીંયા વર્ગીકરણનો નિમ્ન કક્ષાનો દરજ્જો અથવા વર્ગીકરણની સૌથી નિમ્નતમ કક્ષા, નિમ્નતમ દરજ્જો, સૌથી છેલ્લે આવતો વર્ગીકરણીય એકમ કયો છે? તો તમે જોઈ શકશો કે એ એકમ છે જાતિ. મતલબ જાતિ એ વર્ગીકરણનો સૌથી નિમ્ન કક્ષાનો એકમ છે, એટલે કે જાતિ એ નિમ્ન કક્ષાનો દરજ્જો છે, છેલ્લું વર્ગીકરણનું છેલ્લું સ્ટેપ છે. અને સૌથી મોટો વર્ગક કયો? તો એ પણ હવે ખ્યાલ આવી જાય જાતે જ. સૌથી મોટો વર્ગક એટલે સૌથી ઉપરનો વર્ગક બરાબર સૃષ્ટિ.
સૃષ્ટિ એ બધા જ સજીવોનો સમાવેશ કરતો સૌથી મોટો વર્ગ છે, જ્યારે જાતિ એ નિમ્ન કક્ષાનો દરજ્જો છે અથવા નિમ્ન કક્ષાનો વર્ગીકરણીય એકમ છે. ઓકે, સજીવોને જુદી જુદી કક્ષાઓમાં મૂકવા માટે વ્યક્તિગત કે સજીવોના જૂથના લક્ષણોનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. તમારે કોઈ પણ સજીવનું વર્ગીકરણ કરવું હોય તો એ વર્ગીકરણ માટે તમારા પાસે સજીવોના લક્ષણોના પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે, બેઝિક નોલેજ હોવું જરૂરી છે. જેમ કે તમે સસ્તન વર્ગની વાત કરી રહ્યા છો તો સસ્તન વર્ગના પ્રાણીઓના લક્ષણો કયા કયા એનું પાયાનું જ્ઞાન તમારા પાસે હોવું જરૂરી છે. જેમ કે સજીવોના કર્ણપલ્લવ બહાર દેખાતા હોય સરળતાથી, સજીવોના શરીર ઉપર રૂંવાટી હોય, તે સ્તનગ્રંથિ ધરાવતા હોય. ઓકે, આવા લક્ષણો એ પાયાના લક્ષણો કહેવાય, એનું જ્ઞાન હોવું જરૂરી છે, તો તમે એને વર્ગીકૃત કરી શકો. અને દાખલા તરીકે કીટકોની વાત કરીએ તો કીટકો શું કરે છે? કીટકો સાંધાવાળા ઉપાંગો ધરાવે છે, 3 જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. તો એમને સંધિપાત સમુદાયમાં આપણે મૂકતા હોઈએ છીએ. મતલબ કે ઇટ ઇઝ અ બેઝિક ફેક્ટ ધેટ યુ શુડ નો. મતલબ કે એ એક બેઝિક એવી વસ્તુ છે કે જેનું તમને જ્ઞાન હોવું જરૂરી છે, જેથી તમે એનું વર્ગીકરણ સરળતાથી કરી શકો તેમ છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરી કે વર્ગીકૃત શ્રેણી કોને કહેવાય અને વર્ગીકૃત શ્રેણીના જુદા જુદા સદસ્યો એના વિશે મેં તમને સમજાવ્યું, જે સૃષ્ટિથી લઈ અને જાતિ સુધીના છે. ઓકે, ફરી એકવાર એનું શોર્ટ ફોર્મ યાદ કરી લઈએ. શ્રુ ઉ સ વ ઉ શ્રે ગો કુ પ્ર જા. આમ ટોટલ 10 ટેક્સોન તમારા આગળ આવશે અને આ દરેક ટેક્સોનમાંથી જે અગત્યના ટેક્સોન છે એમને આપણે ઇન્ડિવિડ્યુઅલી અલગ અલગ રીતે સમજવાના છે. ઓકે, તો સૌથી પાયાનો એકમ, સૌથી નિમ્ન દરજ્જો, આપણે લાસ્ટ ટોપિકમાં ચર્ચા કરી કે સૌથી નિમ્ન દરજ્જો વર્ગીકરણનો કયો છે, તો એ છે જાતિ. તો વિદ્યાર્થી મિત્રો, જાતિ કોને કહેવાય એના વિશે આપણે હવે ડિટેલમાં ચર્ચા કરવી છે. એના પછી પ્રજાતિ, એના પછી ઉપર ધીમે ધીમે સૃષ્ટિ સુધી આપણે જતા જઈશું. ઓકે, પ્રથમ મુદ્દો છે કે જાતિ કોને કહેવાય, સ્પીસીસ. જાતિને ઇંગ્લિશમાં આપણે સ્પીસીસ કહીશું વિદ્યાર્થી મિત્રો. આ સ્પીસીસ એની વ્યાખ્યા આપણી બુક પ્રમાણે બહુ શોર્ટ વ્યાખ્યા આપવામાં આવેલી છે, પરંતુ પર્ટિક્યુલર વ્યાખ્યા જ્યારે પૂછાય ત્યારે આ પ્રમાણે લખવાની રહેશે કે લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા ધરાવતા, પહેલો મુદ્દો. બીજો મુદ્દો, આંતર પ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ ઉત્પન્ન કરી શકતા સજીવોના જૂથને જાતિ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી વ્યાખ્યા બોલું છું વિદ્યાર્થી મિત્રો. લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા મતલબ સજીવોનું એવું જૂથ, એવો સજીવ, બે સજીવની કમ્પેરિઝન આપણે કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. બે એવા સજીવો કે જેમની લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા છે, મતલબ કે એક સજીવના લક્ષણો જેવા જ બીજા સજીવના લક્ષણો છે, તો આ વધુમાં વધુ સામ્યતા ધરાવતા, આ પ્રથમ મુદ્દો થયો. હવે આ લક્ષણો બાહ્યાકાર પણ હોય અને આંતરિક પણ હોય, મતલબ બાહ્ય રીતે જોતા પણ એ લક્ષણો સમાન દેખાવા જોઈએ, ઘણી બધી સામ્યતા હોવી જોઈએ, અને આંતરિક રીતે જોતા પણ એ લક્ષણોમાં ઘણી બધી સમાનતા હોવી જોઈએ. ઓકે, બીજો મુદ્દો છે આંતર પ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ ઉત્પન્ન કરી શકતા. આંતર પ્રજનન મતલબ કે જાતિના સભ્યો છે તો એક સભ્ય એટલે કે નર બીજા સભ્ય એટલે કે માદા સાથે પ્રજનન કરી શકતો હોવો જોઈએ. આ બાબત એને આંતર પ્રજનન તરીકે ઓળખવામાં આવે. મતલબ વિદ્યાર્થી મિત્રો એવો થયો કે અહીંયા જાતિના બે સભ્યો વચ્ચે જ આંતર પ્રજનન થઈ શકશે. ઓકે, અને એમના પ્રજનનના ભાગ સ્વરૂપે અથવા પ્રજનનના ફળ સ્વરૂપે જે સંતતિ પેદા થાય એ સંતતિ પણ પ્રજનનક્ષમ હોય, તો આવા સજીવોનું જૂથ એ જાતિ તરીકે ઓળખાય, મતલબ કે સ્પીસીસ તરીકે ઓળખાય. ઓકે, તો ફરી એકવાર વ્યાખ્યા ક્લિયર કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. બે મુદ્દાની અહીંયા ખાસ છણાવટ કરવામાં આવેલી છે. પહેલો મુદ્દો કે લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા ધરાવતા, અને બીજો મુદ્દો પ્રજનન કરી આંતર પ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ પેદા કરી શકતા સજીવોનું જૂથ બરાબર કહેવાશે જાતિ, જે આપણે જાણ્યું કે વર્ગીકરણનો નિમ્ન દરજ્જો છે, સૌથી નીચેનો પાયાનો એકમ છે. ઓકે, તો હવે વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતને આધારે એક જાતિ એ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિથી અલગ કરી શકાય છે. મતલબ કે અમુક વિશિષ્ટ પાયાના લક્ષણો એમાં બે જાતિઓ એકબીજાથી અલગ પડતી હોય છે.
આ વિધાનનો મતલબ એવો જ થાય છે, ફરીથી વાંચીએ વિદ્યાર્થી મિત્રો, વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતને આધારે, બાહ્ય રચનાકીય તફાવત મતલબ કે બાહ્યાકાર રચનામાં રહેલો તફાવત, એક જાતિ એ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિથી અલગ કરી શકાય છે. મતલબ કે એના જેવી જ બીજી કોઈ જાતિ હોય તો એનાથી આવા બાહ્યાકાર લક્ષણોના તફાવતને આધારે આપણે એ બે જાતિઓને અલગ કરી શકતા હોઈએ છીએ. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે બુકમાં આપેલા 3 એક્ઝામ્પલ્સને ડિટેલમાં સમજીએ. આના માટે 3 એક્ઝામ્પલ્સ જે આપણને બુકમાં આપેલા છે એ આ પ્રમાણે છે. વૈજ્ઞાનિક નામ આપેલા છે વિદ્યાર્થી મિત્રો, 3 અલગ અલગ સજીવોના વૈજ્ઞાનિક નામ આપેલા છે. જેમ કે પ્રથમ વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરા ઇન્ડિકા કોનું વૈજ્ઞાનિક નામ છે? આંબાનું વૈજ્ઞાનિક નામ છે. બીજું વૈજ્ઞાનિક નામ છે સોલેનમ ટ્યુબરોઝમ. સોલેનમ ટ્યુબરોઝમ કોનું વૈજ્ઞાનિક નામ છે? બટાકાનું વૈજ્ઞાનિક નામ છે. ત્રીજું વૈજ્ઞાનિક નામ છે પેન્થરા લિયો. એ કોનું વૈજ્ઞાનિક નામ છે? તો એ સિંહનું વૈજ્ઞાનિક નામ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ચર્ચા કરી તે પ્રમાણે આ નામ એ કઈ પદ્ધતિના આધારે આપવામાં આવે છે? તો એ છે દ્વિનામી નામકરણ પદ્ધતિ, બાયનોમિયલ નોમેનક્લેચર મેથડ. તો આ પદ્ધતિ એક કયા વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવી? કેરોલસ લિનેસ દ્વારા આપવામાં આવી. તો આ પદ્ધતિમાં દ્વિનામ એટલે બે નામ ઓલરેડી એક નામની અંદર સમાવિષ્ટ થઈ ગયા હોય છે. મતલબ કે આમાં તમે જોશો તો મેન્જીફેરા ઇન્ડિકા બે નામ આવી ગયા, સોલેનમ ટ્યુબરોઝમ બે નામ આવી ગયા, પેન્થરા લિયો બે નામ આવી ગયા. ઓકે, તો આ બે નામમાં આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ, તમને ખ્યાલ જ છે કે પ્રથમ નામ જે છે એ હંમેશા પ્રજાતિનું હોય છે અને બીજું નામ જે છે એ હંમેશા જાતિનું હોય છે. ઓકે, તો આના આધારે આપણે એવું કહી શકીએ કે આંબો, ચલો આંબાની જાતિ કઈ? તો તમે હવે આરામથી કહી શકશો કે આંબાની જાતિ થાય ઇન્ડિકા. ઓકે, બટાકાની જાતિ કઈ? તો એ પણ તમે કહી શકશો બટાકાની જાતિ છે ટ્યુબરોઝમ. ઓકે, અને સિંહની જાતિ કઈ? તો સિંહની જાતિ થશે લિયો. ઓકે, તો આ ઉદાહરણની અંદર આપણા પાસે 3 જાતિઓ છે, ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લિયો. આ 3 એ આ સજીવોની જાતિઓનું નિર્દેશન કરતા શબ્દો છે. ઓકે, તો નીચે અહીંયા એ લખેલું છે મેં, અહીં ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લિયો એ ચોક્કસ જાતિના પ્રત્યય તરીકે રજૂ થતા હોય છે. મતલબ કે આ એ ચોક્કસ જાતિઓનું સૂચન કરે છે, જાતિના પ્રત્યય છે. ઓકે, અને ત્યારબાદ અગાઉના જે શબ્દો છે, આગળના જે શબ્દો છે મેન્જીફેરા, સોલેનમ અને પેન્થરા. મેન્જીફેરા, સોલેનમ અને પેન્થરા આ કોના નામ છે વિદ્યાર્થી મિત્રો? આ પ્રજાતિના નામ છે, જીનસના નામ છે, બરોબર? એટલે નીચે મેં એવું લખેલું છે મેન્જીફેરા, સોલેનમ અને પેન્થરા એ પ્રજાતિ છે જે કક્ષાના બીજા ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. મતલબ કે એક પછીનું લેયર, જાતિ પછીનું સ્તર, જાતિ પછીનું ચરણ એનું નિર્દેશન કરે છે. ઓકે, દરેક પ્રજાતિ એક કે એક કરતા વધુ ચોક્કસ જાતિઓ ધરાવી શકે છે જે અન્ય સજીવ તરીકે રજૂ થાય છે. મતલબ વિદ્યાર્થી મિત્રો કે પ્રજાતિ છે, કોઈ એક પ્રજાતિ, એમાં એક અથવા એક કરતા વધુ અન્ય જાતિઓનો સમાવેશ થઈ શકે. મતલબ એના ઉદાહરણ આપણે હમણાં સમજીએ છીએ. એનો મતલબ એ થાય કે એક પ્રજાતિ હોય તો એ પ્રજાતિના પાછળ એક અથવા એક કરતા વધુ જાતિ આવી શકે, બરોબર? તો એ કયા ઉદાહરણ દ્વારા સમજી શકાય? તો એ આપણે અહીંયા નીચે ચર્ચા કરેલી છે. પરંતુ આ જાતિઓ એ બાહ્ય રચનાકીય સમાનતા ધરાવતી હોય છે. મતલબ એ પ્રજાતિના નામ પછી આવતી જે જાતિઓ છે એ એક જ પ્રજાતિમાં આવતી હોવાના કારણે એમનામાં મોર્ફોલોજિકલ સિમિલારિટીઝ જોવા મળતી હોય છે. મોર્ફોલોજિકલ સિમિલારિટીઝ એટલે બાહ્ય રચનાકીય જે સમાનતાઓ છે એ. બાહ્ય રચનાકીય સમાનતાઓ મતલબ એક સરખા જેવો બાહ્ય રચનાકીય દેખાવ, એક સરખો બાહ્ય દેખાવ, એને આપણે મોર્ફોલોજિકલ સિમિલારિટીઝ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ઉદાહરણ તરીકે અહીંયા કેટલીક બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. જેમ કે આપણે જોયું કે સિંહનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા લિયો. ઓકે, તો પેન્થેરા શું થઈ એની પ્રજાતિ અને લિયો શું થઈ એની જાતિ. ઓકે, તો અહીંયા આપણે એવું લખ્યું છે કે દરેક પ્રજાતિને એક અથવા એક કરતા વધુ ચોક્કસ જાતિઓ હોઈ શકે. તો એની બીજી જાતિ પેન્થેરા પ્રજાતિની બીજી જાતિ એ છે ટાઇગ્રીસ. અહીંયા આપણે લખેલું વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, પેન્થેરા પ્રજાતિને બીજી જાતિ ટાઇગ્રીસ છે. ચલો તો આનું આખું નામ બનાવો, શું બનશે? પેન્થેરા ટાઇગ્રીસ.
ઓકે, જે વાઘનું વૈજ્ઞાનિક નામ છે. ફરીથી બોલી રહ્યો છું, પેન્થેરા ટાઇગ્રિસ જે વાઘનું વૈજ્ઞાનિક નામ છે. તમે જાણો છો સિંહ અને વાઘ એ બંને ભલે જાતિઓ જુદી જુદી છે, પરંતુ એમનામાં મોર્ફોલોજીકલ સિમિલારિટીઝ ઘણી બધી છે. જેમ કે વાઘ, સિંહ બંને ચોપગા પ્રાણીઓ છે, બંને સસ્તન પ્રાણીઓ છે, બંને જંગલી પ્રાણીઓ છે. ઘણી બધી સિમિલારિટીઝ છે એમના વચ્ચે. તો એ બંનેનો સમાવેશ એ એક જ પ્રજાતિમાં થાય છે. કઈ પ્રજાતિ? પેન્થેરા. ઓકે, તો ફરીથી આપણે એનું ઉદાહરણ સમજી લઈએ કે પેન્થેરા લિયો બરાબર થશે સિંહ અને પેન્થેરા ટાઇગ્રિસ બરાબર થશે વાઘ. આ બંને જાતિઓ અનુક્રમે લિયો અને ટાઇગ્રિસ એનો સમાવેશ એક જ પ્રજાતિ એટલે કે પેન્થેરા એની અંદર કરવામાં આવે છે. ઓકે, ચલો ત્યારબાદ બીજું ઉદાહરણ લઈએ આપણે. બટાકાનું વૈજ્ઞાનિક નામ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો. બટાકાનું વૈજ્ઞાનિક નામ છે સોલેનમ ટ્યુબરોઝમ. સોલેનમ ટ્યુબરોઝમ. તો અહીંયા સોલેનમ શું થશે? એની પ્રજાતિ. ટ્યુબરોઝમ શું થશે? એની જાતિ. ઓકે, તો અહીંયા સોલેનમ પ્રજાતિને ટ્યુબરોઝમ જાતિ સિવાય પણ અન્ય બે જાતિઓ છે. કઈ કઈ જાતિઓ? નાઇગ્રમ અને મેલોન્જેનમ. તો હવે આ બંનેના વૈજ્ઞાનિક નામ આપણે આખા બનાવીએ. પહેલું વૈજ્ઞાનિક નામ બનશે સોલેનમ નાઇગ્રમ બરાબર થાય પીલુડી. બીજું વૈજ્ઞાનિક નામ થશે સોલેનમ મેલોન્જેના બરાબર થાય રીંગણ. ફરીથી બોલી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. સોલેનમ નાઇગ્રમ બરાબર પીલુડી, વનસ્પતિનું નામ છે, અને સોલેનમ મેલોન્જેના બરાબર થશે રીંગણ. આમ સોલેનમ પ્રજાતિ એની હાલ પૂરતી આપણે શીખ્યા કેટલી જાતિઓ થશે વિદ્યાર્થી મિત્રો? 3 જાતિઓ થશે. એક ટ્યુબરોઝમ, એક નાઇગ્રમ, એક મેલોન્જેના. ઓકે, તો આવા ઘણા બધા ઉદાહરણો છે વિદ્યાર્થી મિત્રો આપણા પાસે, ઘણા બધા. તો અહીંયા બે ઉદાહરણની આપણે અહીંયા ચર્ચા કરેલી છે કે પેન્થેરા અને સોલેનમ પ્રજાતિ જે છે એમને એક કરતાં વધુ જાતિઓ છે. ઓકે, અને છેલ્લે આપણે એનું માનવીનું ઉદાહરણ લઈ અને આમાં સમજી શકીએ. માનવીનું વૈજ્ઞાનિક નામ તમે જાણતા જશો વિદ્યાર્થી મિત્રો. માનવીનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ. આમ હોમો સેપિયન્સ સેપિયન્સ કહેવાય. બીજું જે પાછળ છેલ્લું સેપિયન્સ છે એ એની ઉપજાતિનું સૂચન કરે છે. પરંતુ હોમો સેપિયન્સ જો આપણે કન્સિડર કરીએ તો હોમો બરાબર પ્રજાતિ થશે અને સેપિયન્સ બરાબર જાતિ થશે. ઓકે, તો સોરી, હોમો પ્રજાતિ એને સેપિયન્સ જાતિ થઈ. ઓકે, તો કદાચ એક મગજમાં પ્રશ્ન થાય કે શું હોમો પ્રજાતિમાં આવનારા આપણે એકમાત્ર સજીવો છીએ? સેપિયન્સ જાતિવાળા એકમાત્ર સજીવો છીએ? તો એનો જવાબ છે ના. હોમો પ્રજાતિની અંદર લુપ્ત થઈ ગયેલી માનવ જાતિ જે આદિમાનવો પછી અને આધુનિક માનવ પહેલા અસ્તિત્વમાં હતા. ફરીથી બોલી દઈશું વિદ્યાર્થી મિત્રો. આદિમાનવો પછી અને આધુનિક માનવ પહેલા અસ્તિત્વમાં હતા, જે અત્યારે લુપ્ત થઈ ગયા છે. લુપ્ત થયેલી માનવ જાતિ જેમનું વૈજ્ઞાનિક નામ હતું હોમો ઇરેક્ટ્સ. હોમો ઇરેક્ટ્સ. તો એ પણ હોમો પ્રજાતિમાં આવનારા ઇરેક્ટ્સ જાતિના સભ્યો હતા. અને આજે આપણે હોમો પ્રજાતિમાં આવનારા સેપિયન્સ જાતિના સભ્યો છીએ. મતલબ કે હોમો પ્રજાતિને પણ એક કરતાં વધુ જાતિઓ છે. એક ઇરેક્ટ્સ જે લુપ્ત થયેલી માનવ જાતિનું સૂચન કરે છે અને એક સેપિયન્સ જે આજના આધુનિક માનવનું સૂચન કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આટલે સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. આના પછીનો ટેક્સોન જે છે પ્રજાતિ આપણે એ આવતા લેક્ચરમાં સમજીશું.